રાજકોટની જે ગોઝારી ગેમ ઝોન દુર્ઘટના થઈ છે એમાં જે દિવંગત આત્માઓના શાંતિ માટે આજે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મોરબી જિલ્લા કરણી સેનાના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ ગેમ ઝોન દુર્ઘટના જે બની છે અત્યંત દુઃખદાયક છે, પીડાદાયક છે, કારણ કે આમાં ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનો, પોતાના વાલછોયા ગુમાવ્યા છે। એના માટે અમને પૂરી સહાનુભૂતિ છે। પ્રભુ એમને આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટેની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આવનારા દિવસોમાં બીજા આવી ઘટનાઓ ન બને એ માટે સરકાર પણ તકેદારી રાખે અને આ સરકાર દ્વારા ગેમ ઝોનમાં જે પણ મૃતાત્માઓ છે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને ન્યાય મળે એના માટે નક્કર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। મારું નામ અશોકસિંહ ચુડાસમા, કરણી સેના શહેર પ્રમુખ। જે આ રાજકોટમાં જે આ ઘટના બની ટીઆરપી ગેમ ઝોન, એ લોકોમાં જેટલા જે મૃત્યુ પામ્યા એ બધા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। જે કરણી સેના મોરબી ટીમ, રાજપૂત સમાજ બધા ભેળા મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે અને દિવ્ય આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના।